જય હિન્દ, વંદે માતરમ, જય શ્રી રામ। દરેક શહેરની કાંઈક ને કાંઈક લોકવાયકા હોય, એવી રીતે અમરેલીની પણ કાંઈક લોકવાયકા હશે, પરંતુ લોકવાયકાને લીધે ક્યારેય કોઈ શહેરની પ્રગતિ અટકતી નથી। ગુજરાતને સૌ પ્રથમ મુખ્યમંત્રી આપનાર આ અમરેલી હતું, જેનું નામ હતું જીવરાજભાઈ મહેતા। પણ છતાંય આજે બધા જ શહેરોએ ખૂબ પ્રગતિ કરી છે, પણ અમરેલીએ ખાસ પ્રગતિ નથી કરી। અમરેલી ગુજરાતમાં રહેવા માટેનું સુંદરમાં સુંદર શહેર કે ગામડું છે એ સાબિત થઈ ગયું છે, પરંતુ રોજગારીની દ્રષ્ટિએ આજે અમરેલીનું સ્થાન ક્યાં છે? ખરેખર જો તમે અમરેલીના છો અથવા અમરેલીથી બીજા શહેરમાં પ્રગતિ કરવા માટે વસ્યા છો, તો તમારે એક દ્રષ્ટિ તમારા અમરેલી બાજુ પણ કરવી જોઈએ। હું અમરેલીમાં થોડો સમય થયો આવ્યો એને, પરંતુ જે સિટીમાં રહેતા હોય ને એ સિટીની પ્રગતિ માટે દરેક નાગરિક પોતાનો હિસ્સો ધરાવતો હોય છે, અને દરેક નાગરિકની ફરજ હોય છે કે આપણે વર્ષોથી જે સિટીમાં રહીએ છીએ એ સિટીની પ્રગતિ અટકવાનું કારણ કાંઈક આપણી અબૂધતા તો નથી ને? મારી વાત કદાચ ખોટી હોઈ શકે, પણ ફક્ત આ વિડીયો એટલે જ બનાવ્યો છે કે તમારા મતે એવું કયું કારણ જવાબદાર છે કે આટલા વર્ષોમાં બધા જ સિટીએ પ્રગતિ કરી, પરંતુ અમરેલી શું કામ ત્યાંનું ત્યાં છે? અને હા, જે સમય જતો રહ્યો ને એ આપણે પાછો નહીં લાવી શકીએ, પરંતુ હવે અમરેલી વાસીઓને એવું શું કરવું જોઈએ જેથી અમરેલી પણ હરણફાળ પ્રગતિ કરે? મંતવ્ય તમારું તમે કોમેન્ટમાં રજૂ કરી શકો છો। આ વિડીયો એટલા માટે જ બનાવ્યો છે કે અમરેલી વાસીઓ શું કહેવા માંગે છે। જય હિન્દ, વંદે માતરમ, જય શ્રી રામ।